નમસ્કાર, કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા. દાંત એ તમારા સ્વાસ્થ્યનો હરીશો છે એમ કહીએ તો ખોટું નથી, પણ દાંતની જાળવણી કે દાંતની સંભાળ માટે આપણે થોડા બેદરકાર હોઈએ છીએ અને એના કારણે દાંતના કે પેઢાના રોગો ઘણીવાર થતા હોય છે ને પછી મુશ્કેલીઓ એના કારણે થાય છે. ખાસ કરીને આજે નવી પેઢીમાં દાંતની સમસ્યાઓ વધારે જોવા મળે છે, કારણ કે એમના ખાનપાન અને લાઈફસ્ટાઈલની પણ એમાં અસર અથવા તો એનું પ્રતિબિંબ પણ જોવા મળતું હોય છે. આજે આપણે આ દાંત અને પેઢાના જે દર્દો છે એની સારવાર અથવા તો દાંત પેઢાની સંભાળ કઈ રીતે લેવી જોઈએ એના વિશે વાત કરવી છે. ને વાત કરવા માટે આપણી સાથે ડેન્ટિસ્ટ ડોક્ટર વનાલી ઉમરાણીયા અથવા તો પારેખ આપણી સાથે અમદાવાદથી જોડાયા છે. અમદાવાદમાં એમનું ક્લિનિક છે, છેલ્લા 10 વર્ષથી આ ક્ષેત્રમાં કામ કરે છે. શિક્ષક પણ રહ્યા છે, ઘણી બધી હોસ્પિટલ અને સામાજિક સંસ્થાઓ સાથે પણ જોડાયેલા રહ્યા છે અને આ ક્ષેત્રનું ઊંડું જ્ઞાન ધરાવે છે. વનાલીબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ, આભાર આપનો. વનાલીબેન, ખાસ તો મને શરૂઆતમાં એવું આપ કહો કે સામાન્ય રીતે આપણે દાંતની સંભાળમાં થોડા બેદરકાર રહેતા હોઈએ છીએ. સામાન્ય રીતે ડોક્ટર એમ કહેતા હોય છે કે દિવસમાં 2 વાર બ્રશ કરવું જોઈએ, સવારે ઉઠીને અને રાત્રે સૂતા પહેલા. પણ મોટા ભાગના લોકો આ વાતનું પાલન કરતા નથી. એટલે દાંત પ્રત્યે આપણે થોડા બેદરકાર હોવાનું શું કારણ છે? આપણી માનસિકતા છે, શું તમે કહી શકો? દાંત પ્રત્યે આપણે બેદરકાર હોતા હોઈએ છીએ, પણ એનું સૌથી મોટું કારણ છે આપણી હેબિટ, જે બચપણથી આપણામાં મુકાયેલી હોય છે. હવે આપણા બચપણમાં આપણી આદતો કોણે પાડી, ક્યારે પાડી, કઈ રીતે પાડી એ આપણા હાથમાં નથી. પણ મોટા થઈ ગયા પછી જ્યારે આપણને સમજણ આવી જાય છે ત્યારે એ જે જૂની આદતો છે એને બદલવી અથવા તો એમાં લાભદાયક ફેરફાર કરવા એ આપણા હાથમાં છે અને એ આપણે ચોક્કસપણે કરવું જોઈએ. બહુ સાચી વાત. પણ દાંત ને પેઢાના રોગોમાં કઈ કઈ સમસ્યાઓ, એટલે શેના કારણે આ સમસ્યાઓ ઊભી થતી હોય છે? એક બહુ સાદું સીધું કારણ એ છે કે તમે તમાકુ ખાતા હો કે ગુટખા લેતા હો તો એના કારણે દાંતને બહુ ખરાબ અસર પડતી હોય છે. પણ આ સિવાય દાંતને પેઢાની સમસ્યાઓના કારણો શું શું હોય છે? કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ જે છે એ ખરાબ હોય છે. પછી એ કોઈ પણ વસ્તુ હોય તો એ જ રીતે ક્યારેક વાર તહેવારે આપણે ગળ્યું ખાઈએ તો એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ જ્યારે એનો અતિશયોક્તિ થાય છે એ વખતે દાંતની વચ્ચેની નાની નાની જગ્યાઓમાં જે ગળ્યું તત્વ ફસાઈ રહે છે એ દાંતના જીવાણુઓ માટે એકદમ ભાવતો ખોરાક બની જાય છે અને એના લીધે દાંતમાં સડો થવાની શક્યતા છે. બરાબર, બહુ સાચી વાત છે કે ગળ્યું તમે વધારે ખાઓ તો પણ મુશ્કેલી છે. ખાલી તમાકુ ને ગુટખાના કારણે જ દાંતના રોગો થાય એવું જરૂરી નથી. પણ વનાલીબેન, સૌથી મહત્વની વાત એ છે કે દાંત સાફ કઈ રીતે રાખવા. આની એક ચોક્કસ સિસ્ટમ છે કે બ્રશ ઉપર તમારે પેસ્ટ કઈ રીતે લેવી, કઈ પેસ્ટ વાપરવી, અથવા તો દાંતણ કરતા હો અથવા તો ટૂથ પાવડર હોય તો એને કઈ રીતે દાંત ઉપર લગાવવું, આ પણ બહુ મહત્વનું હોય છે. એના વિશે થોડી વાત કરો. હા, તો દાંત સાફ રાખવાની જે આપણી બહુ બધાને જે આદતો હોય છે એમાંની એક આદત જે આપણે એકદમ ઇઝીલી ચેન્જ કરી શકીએ એ છે કે તમે ટૂથ પાવડર કે ટૂથપેસ્ટ એ જે બી વાપરો છો એ તમે એને ટચ કરીને આમ જુઓ તો તમને સ્કિનમાં એ ખુરદરું ના લાગવું જોઈએ. તમને એ એકદમ સોફ્ટ અને એકદમ સ્મૂધ હોવું જોઈએ, જેથી કરીને દાંતના લેયરો પર ઘસારો ના લગાવે. એ ટૂથપેસ્ટ એવું વાપરવું જોઈએ જેનાથી કણી કણી જે હાથમાં આવે એવું ના હોવું જોઈએ, સોફ્ટ અને સ્મૂથ હોવું જોઈએ. બહુ સાચી વાત. જી. અને બીજું જે દાંતણો વાપરતા હોય છે
એના ઓફકોર્સ એના આયુર્વેદિક લિટરેચરમાં ને બધી જગ્યાએ એના ફાયદાઓ ખૂબ છે, પણ એના તાતણાથી કદાચ મોડર્ન ડેન્ટિસ્ટ્રી એવું કહે છે કે થોડો ઘસારો દાંતને વધારે લાગી શકે છે, તો આપણે ટૂથબ્રશ બી એવું વાપરવું જોઈએ કે જે હાર્ડ બ્રિસલ વાળું નથી. ટૂથબ્રશના પેકેટ પર તમે જોઈ શકશો એકદમ ઇઝીલી લખાયેલું જ આવે છે કે સોફ્ટ અથવા અલ્ટ્રા સોફ્ટ લખાયેલું જે હોય પેકેટ પર એ ટૂથબ્રશ વાપરવું વધારે હિતાવહ છે. બહુ સાચી વાત. અને સૌથી મહત્વની વાત એ છે કે તમે કોઈ પણ સમયે ખોરાક લો છો પછી તમે તમારું મોઢું કઈ રીતે સાફ કરો છો, એ બહુ બહુ મહત્વની વાત છે કે ક્યાંય ખોરાકના કણો દાંતમાં ફસાયા છે નહીં. એટલે આ પણ બહુ મહત્વનું છે ને એના કારણે મને લાગે છે ઘણી બધી સમસ્યાઓ. એકદમ સાચી વાત છે, એકદમ સાચી વાત છે. આપણને એવું ગમે કે કોઈ ભાવતી વાનગી ખાધી હોય તો એનો સ્વાદ, એનો આફ્ટર ટેસ્ટ આપણને માણવાની વધારે મજા આવતી હોય છે, પણ જો એ ગળ્યું છે કે જો એ સ્ટીકી છે તો એ થોડું નુકસાન બી કરતું હોય છે. એટલે એ થોડી લાલચ આપણે ખાઈ લીધું અને એનાથી આપણે સંતુષ્ટ રહી અને એના પછી ગાગલ કરી લઈએ, કોગળા કરી લઈએ, થોડું દાંત અને બધું ક્લીન રાખીએ તો એ બહુ જ લાંબા ગાળા માટે 70-80 વર્ષે તમને એનું ફાયદો જે છે એ ચોક્કસપણે મળશે. પણ વનાલીબેન, જોવા એવું મળે છે કે સામાન્ય રીતે નવી પેઢીમાં દાંતના કે પેઢાના રોગોનું પ્રમાણ થોડું વધતું જાય છે. એનું શું કારણ તમે જુઓ છો? એનું કારણ જે રિફાઇન્ડ અને પ્રોસેસ્ડ ફૂડ જે આપણા દાદા દાદી અને નાના નાની વર્ષો પહેલા ખાતા હતા, બાજરાનો રોટલો, શાક, ફ્રૂટ્સ અને એ બધું એ આપણા ડાયટમાં, ડે ટુ ડે ડાયટમાં ઓછું થઈ ગયું છે અને જેના લીધે ફાઇબ્રસ ઇન્ટેક ઘણો જ ઓછો થઈ ગયો છે. વધારે પડતું આપણા ડાયટમાં પ્રોસેસ્ડ ફૂડ અને હાઈ શુગર કન્ટેન્ટ, હાઈ સોલ્ટ વાળું કે જે આપણને બહુ જ ભાવે છે. આપણને ક્યારે બી ખાવાની ઈચ્છા થાય તો એમ થાય કે ચિપ્સ ખાઈ લઉં, કશું ક્રન્ચી ખાઈ લઉં, ચોકલેટ ખાઈ લઉં, આઈસ્ક્રીમ ખાઈ લઉં. તો એ જે રિફાઇન્ડ પ્રોડક્ટ્સ જે છે ઓવરઓલ લાંબા ગાળે એ ડેફિનેટલી આપણા સ્વાસ્થ્ય અને દાંતની જાળવણી માટે સારું નથી જ. બરાબર. પણ માની લો કે એકવાર દાંતનો રોગ થયો, હવે એમાં તો ઘણા પ્રકારના દાંત કે પેઢાના રોગો હોય છે. હા, આ રોગ કઈ કઈ પ્રકારના હોય છે ને એની સારવાર કઈ રીતે થાય છે, થોડી એની વિશે વાત કરો. હા. સો ડેન્ટિસ્ટ પાસે આવવાના મુખ્ય 2 જ કારણો હોય છે. ક્યાં તો તમને શુગર ઇન્ટેકના વધારાથી તમને દાંતમાં પોલાણ થઈ જાય અને તમારા દાંત સડી જાય, અને બીજો છે એ છે કે જે દાંતના ઉપર છારી જામી જાય છે, ક્ષાર જામી જાય છે, એ તમે જેટલું બ્રશિંગ કરો છો પણ તો બી અમુક એવા ખૂણાઓ બાકી રહી જતા હોય છે જ્યાંથી આ ક્ષાર નીકળી શકતો નથી અને લાંબા સમયે આ ક્ષાર જામીને કઠણ થઈ જાય છે અને પછી એ તમારા બ્રશથી નીકળી શકે એવું પોસિબલ નથી. એટલા માટે મોડર્ન ડેન્ટિસ્ટ્રીમાં એવું કહેવાય છે કે તમારે 6 મહિનામાં એક વખત ડેફિનેટલી પ્રોફેશનલ પાસે જઈને ચેકઅપ કરાવવું જોઈએ, અને જો કોઈ જગ્યાએ કોઈ પણ કારણોસર આવા ક્ષાર જામી ગયેલા હોય, જે બ્રશથી તમે ગમે તેટલું સારું કરો, ગમે તેટલું મોંઘું ટૂથપેસ્ટ વાપરો, ગમે તેટલું સારું ટૂથબ્રશ વાપરો, તો એનાથી જઈ શકવાના ચાન્સીસ નથી. એ તમારે ડેન્ટિસ્ટ જોડે આવીને જ તમારે ક્લીન કરાવવું પડે, કે જેને સ્કેલિંગ કહીએ છીએ. બરાબર. પણ આના બીજા કયા કયા રોગ થાય છે? માની લો કે રૂટ કેનાલના પ્રશ્નો આવે છે, સડાના પ્રશ્નો આવે છે, પાછલી દાઢ તમે જો સડી ગઈ હોય તો કાઢી પણ શકો છો. એટલે આ કેવી રચના છે કે અમુક દાઢ નીકળી જાય તો તમારું જીવનમાં કઈ બહુ બદલાવ, બહુ ખાસો આવતો પડતો નથી. એટલે હા, આ બહુ મજાની રચના છે આ ચોકઠા કે ઉપર નીચેના દાંતમાં છેલ્લા દાંતો તમારા હોય તો સારી વાત છે, પણ ન હોય તો પણ સમસ્યા થતી નથી. હા. એટલે જેઓને હોય છે અને સમસ્યા બી નથી હોતી એમને કોઈ તકલીફ છે જ નહીં,
પણ જે લોકોને ડાપણ દાઢ ત્રાંસી આવે છે, જેના ચાન્સીસ થોડા વધારે હોય છે, કારણ કે એ વેસ્ટિજિયલ થઈ ગયું છે. આપણા પૂર્વજો કે જે શુદ્ધ માંસાહારી હતા, સ્ટોન એજ ગુફામાં રહેતા હતા, એ લોકોના જોડે કોઈ ઓપ્શન નહોતો રિફાઇન્ડ ફૂડ ખાવાનો, ત્યારે આપણે વધારે દાંતનો ઉપયોગ કરતા હતા. હવે આપણું જે જીવનશૈલી છે એમાં રિફાઇન્ડ અને કુક થયેલું ફૂડ આપણે ખાઈએ છીએ. આપણે રો ફૂડ, રો મીટ એવું બધું નથી ખાતા હોતા. તો એ જે ડાપણ દાઢ છે એ આપણું વેસ્ટિજિયલ ઓર્ગન થઈ ગયું છે. જે રીતે એપેન્ડિક્સ છે કે પૂર્વજોને પૂંછડી હતી પણ હવે નથી, તો એપેન્ડિક્સ જે છે એ ટાઈપનું જે વિઝડમ ટૂથ છે એ બી એક વેસ્ટિજિયલ ઓર્ગન તરીકે એક વધારાનો, જે લોકોને તકલીફ હોય એમને પછી એ કઢાવવો પડે, અને જેમને સીધો હોય, કોઈ તકલીફ નથી, કોઈ રીતે નડતો નથી, સડતો નથી, તો એને તમે વાપરી શકો છો, રાખી શકો છો. બરાબર. એક પ્રશ્ન વાંકા ચૂકા દાંતનો બહુ હોય છે ને એક બીજું દાંતની વ્હાઇટનેસ. આ બંનેની ટેકનોલોજીની દ્રષ્ટિએ, નવી સારવારોની દ્રષ્ટિએ ઘણી બધી સારવાર હવે થઈ રહી છે. તમે શું માનો છો કે વાંકા ચૂકા દાંતને સીધા કરવા જ જોઈએ, તમારે દાંતની વ્હાઇટનેસ હોય એ વધારવી જ જોઈએ, અને આની ટ્રીટમેન્ટના શું વિકલ્પો હોય છે? દાંતની વ્હાઇટનેસ અને વ્હાઇટનિંગ જે ટ્રીટમેન્ટ છે એનું તો એકદમ સરળ ઉપાય છે કે દાંતનો ઓરિજિનલ કલર જે આપણે કહીએ એ પર્લી વ્હાઇટ કે મિલ્કી વ્હાઇટ નથી. મિલ્કી વ્હાઇટ જે છે એ દૂધિયા દાંત, જે બાળકોને 7-8 વર્ષની ઉંમર સુધી એનો કલર જ મિલ્કી વ્હાઇટ હોય છે, અને એટલે જ એને દૂધિયા દાંત કહેવાય છે. રચના એક લાઈનમાં હોવી જોઈએ, દાંતની બે પંક્તિઓ એક ઉપર અને એક નીચે હોવી જોઈએ, જે એકબીજા સાથે મળીને ગ્રાઇન્ડિંગનું કામ કરે, ફૂડને ચાવવાનું કામ કરે અને ડાયજેશનમાં હેલ્પ કરે. એ કોઈ પણ આવી આદતોના લીધે દાંત આડાઅવળા વાંકા ચૂકા હોય તો એની ગ્રાઇન્ડિંગની ક્ષમતા અને જે નેચરલ હોવું જોઈએ એ થોડું ઘટી જતું હોય છે, અને કદાચ બહુ જ લાંબા સમયે એમાં ખોરાક ફસાવાના પ્રશ્નો અથવા તો દાંત ઘસાઈ જવાના પ્રશ્નો, તમે બરાબર એને સાફ રાખી ના શકો અને ક્ષાર વધારે જામી જાય અને એવા ખાંચાઓ વધી જાય કે જે મેન્ટેન કરવા તમારા હાથની વાત નથી. તમારે ફરીને ડોક્ટર પાસે આવવું પડે, અને જે આપણે જનરલી નથી કરતા હોતા. હું પણ નહોતી કરતી, હું જયારે ડેન્ટિસ્ટ નહોતી ભણતી ત્યારે. તો એ એક બહુ સાહજિક બાબત છે, એમાં કોઈ ખરાબી નથી. પણ વાંકા ચૂકા દાંતને મેન્ટેન કરવા થોડા અઘરા હોય છે ડે ટુ ડે લાઈફમાં. એટલે માત્ર દેખાવ માટે કે માત્ર કોસ્મેટિક રીઝન્સથી તમે વાંકા ચૂકા દાંતને સીધા નથી કરતા. એના પાછળ બીજા ઘણા બધા એવા ભાગ હોય છે કે જે તમને લાંબા ગાળે સીધા દાંત હશે તો તમને વધારે સારું પડશે. બહુ સાચી વાત. હવે વાત છે ઇમ્પ્લાન્ટ અને ચોકઠા. પહેલા એક સમય એવો હતો કે ટેકનોલોજી ના પ્રશ્નો હતા, એના કારણે ચોકઠા બનાવવાની પ્રક્રિયા પણ બહુ જટિલ હતી. આજે ઇમ્પ્લાન્ટ કરાવવું બહુ સરળ છે, મોંઘું પણ એટલું છે. ચોખ્ઠું બનાવવાનું પ્રક્રિયા પણ હવે ઘણી બધી સરળ થઈ છે. સિરામતથી માંડી સોના સુધી આપણે એમાં વપરાશ પણ કેપ માટે કરીએ છીએ. ટેકનોલોજીનો રોલ કેવો હવે આ દાંતની સારવારમાં કે સર્જરીમાં હવે રહ્યો છે?
ટેકનોલોજીનો એકદમ હરણફાળ કહીએ તો છેલ્લા 10 વર્ષમાં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું અને અત્યાર સુધીમાં 2 કે 3 એટલી મોટી હરણફાળ આવી ગઈ છે કે હવે એઆઈ બી આવી ગયું છે, 3D સ્કેનિંગ, 3D તમે વિઝ્યુઅલાઇઝ કરી શકો અને ટેકનોલોજી ખૂબ વિકસિત થઈ ગઈ છે. અને ઇમ્પ્લાન્ટ્સની વાત કરીએ તો એ થોડું નવું છે આપણા દેશમાં, પણ વિદેશમાં એ વર્ષોથી ચાલતું આવ્યું છે. તો જે પેઢા ઉપર આપણે ચોખ્ખું બેસાડીએ અને પેઢાના સ્કિનના ઉપર લોડ આવે, પેઢામાં ચાંદા પડી જાય, ફાવે નહીં, બોલતા વખતે નીકળી જાય કે ચાવતા ના ફાવે, બહુ ચાવીએ તો ચાંદા વધતા જાય, અને એ જે પેઢાના પ્રશ્નો હતા ચોકઠામાં, એ બધા આ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સના લીધે જ નાબૂદ થઈ જાય છે. કારણ કે એ જે છે એ ફિક્સ છે. એ તમારે પેઢાની સ્કિન સાથે ઘર્ષણ ક્યારેય કરવાનું નથી, અને એના લીધે તમારી જે ચાવવાની પ્રક્રિયા છે એ સરળ થાય છે, જેનાથી તમે ખોરાક સારો ડાયજેસ્ટ કરી શકો છો. તમને ખોરાકમાંથી જે પોષક તત્વો છે એ બધા મળી શકે છે. બહુ સાચી વાત. પણ તમારી શું સલાહ છે? જેને પોસાય એ સોનું પણ લગાવે છે, ચાંદી પણ લગાવે છે, પણ હવે સિરામિક જે મટીરિયલ છે એનો વપરાશ વધ્યો છે. કયું વધારે સલામત છે અને ઇકોનોમિકલી વધારે ફાયદાકારક છે? હવે આ પ્રશ્ન એવો છે કે દરેક કેસ પ્રમાણે તમે જેના બી જોડે ટ્રીટમેન્ટ કરાવતા હો, જેના પર બી તમને મનથી વિશ્વાસ હોય, ટ્રસ્ટ કરી શકતા હો, એ ડોક્ટર પાસે જઈ અને તમે પૂછો તો આઈ ડોન્ટ થિંક કે કોઈ પણ ડોક્ટર તમને ખોટી સલાહ આપશે. બધા ડોક્ટર તમને તમારા અનુરૂપ તમારો કેસ જોઈને થોડું તમારું દાંતની રચના, તમારા કન્સર્ન્સ, તમારે શું જોઈએ છે, તમને શું ફાવે છે, એ બધું પૂછી અને એ તમારા માટે એકદમ સારો જ નિર્ણય લેશે, એવી મારી અંતરની બરાબર. આશા છે. પણ એક બહુ મહત્વનો મુદ્દો એ છે, કારણ કે દાંતની સારવાર હવે આર્થિક રીતે થોડી મોંઘી પણ થઈ છે. એના ઘણા કારણો હોઈ શકે, ટેકનોલોજી, એડવાન્સમેન્ટ બધું તમે એમાં ઉમેરી શકો. પણ સૌથી મોટી સમસ્યા એ છે કે સ્વાસ્થ્ય વીમામાં દાંતની સારવારનો સમાવેશ હજી પણ નથી થતો આપણે ત્યાં. આ એક મોટી સમસ્યા પણ ગણાય. તમારું શું માનવું છે? વીમા કંપનીઓના જે મોટા માથા કહી શકાય, આ એકચ્યુઅલી વિચારવાનો પ્રશ્ન એમનો છે. અમે તો એઝ ડોક્ટર દર્દીને શું દર્દ છે અને એનું નિવારણ અમે કઈ રીતે કરીએ, અમારા માટે ખાલી આ 2 પ્રશ્નો જ છે. તમે પોલિટિકલ જવાબ આપ્યો. પણ બેન, તમારી જેમાં એક્સપર્ટાઇઝ છે એની વિશે થોડી વાત કરો. તો મારી એક્સપર્ટાઇઝ જે છે એ મેં જેવું કહ્યું એમ 2 જ ટાઈપના દર્દો હોઈ શકે છે. ક્યાં તો તમને દાંતમાં દર્દ હોઈ શકે છે કે જે સડો છે, અને જે સડો કાઢી શકવાના જે 2-3 ઉપાયો હોય છે એ છે. અને બીજું છે કે દાંતમાં ક્ષારી બાજી જાય અને તમને પાયોરિયા થાય, અને પાયોરિયાના લીધે તમારા પેઢા નબળા પડી જાય છે. જ્યારે રૂટ્સમાંથી જેવું એક ઝાડ હોય તો એના ઝાડ બી સારું છે, એના રૂટ્સ બી સ્ટ્રોંગ છે, પણ માટીનું જ ધોવાણ થઈ જાય તો એ ઝાડ ટકી શકે નહીં. બરાબર. એ જ રીતે તમારો દાંત સારો છે, દાંતના મૂળિયા બી સારા છે, દાંતમાં કોઈ સડો નથી, બધું બરાબર છે, પણ જો પેઢાનું જ ધોવાણ થઈ જાય કે પેઢાનું જ લેવલ, પેઢા જ નબળા પડી જાય તો પછી એ દાંત ડગીને પડી જ જવાનો છે. અને એ ટાઈપનો પાયોરિયાનો જે રોગ છે એ સાયલન્ટ કિલર છે, કારણ કે એ રોગમાં તમને ક્યારેય દુખાવો નથી થતો કે ક્યારેય તમને કોઈ અગવડ નથી પડતી કે તમને રાતના ઊંઘતા તમે ઊભા થઈ જાઓ અને એવું કહો કે ઓ મને બહુ જ દાંત દુખે છે, કાલે તો સવારે મારે જવું જ પડશે. તો આ જે પેઢાનો પાયોરિયાનો રોગ છે એ એકદમ સાયલન્ટ કિલર છે. તમને ત્યારે ખબર પડે છે જ્યારે તમારા 2-4 દાંત ડગીને ઓલરેડી પડી જાય છે. પછી તમે ડોક્ટર પાસે આવો છો અને તમે નિવારણ એનું માંગો છો, ત્યારે ડોક્ટરના હાથ બી થોડા બંધાઈ જાય છે, કારણ કે જે ડેમેજ થવાનો હતો એ ઓલરેડી થોડો વધારે પડતો થઈ ચૂક્યો છે. બરાબર. અને ત્યારે પછી જેટલું થઈ શકે એટલું અમે ટ્રાય કરીએ.
તો એના વિશે અવેરનેસ લાવવી એ ખાસ વધારે અગત્યની છે. અને એના માટે જ હું બધાને એવું કહું છું કે તમારે 6 months નહીં તો તમને યરલી જેવું ફૂલ બોડી ચેકઅપ કરાવો છો યરલી અમુક ઉંમર પછી, એ રીતે યરલી એક વખત તો ડેન્ટિસ્ટ પાસે જવું જ જોઈએ. ભલે વીમાનો ભાગરૂપ હોય કે ના હોય, તમારા પોતાના માટે જો તમને ઈચ્છા હોય કે મારે 60, 70, 80 વર્ષે બી ચીક્કી ખાવી છે અને મારા પોતાના દાંતથી ખાવી છે, તો તમારે ચોક્કસપણે વર્ષમાં એક વખત તો ડેન્ટિસ્ટ જોડે આવવું જ જોઈએ. બહુ સરસ. ના બેન, બહુ આનંદ થયો તમારી સાથે વાત કરીને, કારણ કે આપણે દાંત પ્રત્યે મેં શરૂઆતમાં કહ્યું થોડા આપણે બેદરકાર રહીએ છીએ. જો થોડું આપણે એમાં અવેરનેસ લાવી અને દાંતને બરાબર સાફ રાખતા થઈએ તો તમે જેમ કીધું કે 70-80 વર્ષે પણ શેરડીની ગંડેરી કર્યા વગર તમે શેરડી ખાઈ શકો, ચીક્કી ખાઈ શકો. આ બહુ મોટી વાત છે. અને દાંતનું સ્વાસ્થ્ય સારું હોય તો તમારું શરીરનું સ્વાસ્થ્ય એની સાથે જોડાયેલું છે. તમે ખોરાક સરખો ચાવીને ખાઓ છો તો એનું પાચન સરખું થઈ શકે. તમે ઘણી બધી દાંત વિશે માહિતી આપી, દર્શકોને પણ ઘણું નવું જાણવા મળ્યું હશે. તમે અમારી સાથે જોડાયા અને માહિતી શેર કરી. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.